લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11માં ભણતા યુવકની આત્મહત્યા કે હત્યા. વડોદરા શહેરની કેનાલોમાં અનેક આત્મહત્યા અને હત્યાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વડોદરા શહેર લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11માં ભણતો યુવક અગ્રેશક યાદવ નામના યુવકને તેના બે મિત્રોએ કેનાલ ખાતે બોલાવવામાં આવ્યો હતો. તેમાં એક યુવતી પણ હોવાનું માલુમ પડ્યું છે. અગ્રેશક યાદવની ધોરણ 11માંની પરીક્ષા હાલ ચાલી રહી છે, ત્યારે તેના બે મિત્રો દ્વારા 2 દિવસ પહેલાં પણ તેને બોલાવવામાં આવ્યો હતો, પરંતુ પરીક્ષાના કારણે તે જવાનું ટાળતો હતો. પરંતુ ગત મોડી સાંજે તેના મિત્રો ફરી આવી તેને લક્ષ્મીપુરા કેનાલ લઈ ગયા હતા. ત્યારબાદ શું ઘટના બની તે કોઈને ખ્યાલ નથી, પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે તેના બે મિત્રો દ્વારા અગ્રેશક યાદવની આત્મહત્યા કે હત્યા કરાઈ તેના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સાથે કેનાલ પર તેના ચપ્પલ અને મોબાઈલ પણ મળી આવ્યા હતા. ઘટનાની જાણ લક્ષ્મીપુરા ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી. સાથે કેનાલમાં બિલાડીને ફેંકી યુવકને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અંકોડિયા કેનાલમાં છે. વડીવાડી ફાયર સ્ટેશનને કોલ મળતા કંટ્રોલમાંથી કે અંકોડિયા કેનાલમાં છોકરો પડેલો છે એવો, એટલે તરત આવીને જોયું. તેમના પરિવારને પૂછ્યું તો એમના પરિવારે કીધું 100% છોકરો પડેલો છે કેનાલમાં. કાલે સાંજનો તે વાસણા ફાયર સ્ટેશન કામગીરી કરી સાંજે, અને પછી વડીવાડી આવેલો કોલ સવારમાં, એટલે તરત આવી અને બોટ ઉતારીને રેસ્ક્યુની કામગીરી શોધખોળ કરી રહ્યા છીએ અમે. જાણવા મળ્યું છે કે પ્રેમી પંખીરાએ આત્મહત્યા કરી એવી કઈ વાત? ના, એ અત્યારે અમને જાણકારી નહીં. પોલીસ ડિટેલ હશે એમની જોડે. અમે તાત્કાલિક ઘટના સ્થળ આવીને રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છીએ. શું નામ આપણું? ગણપત જલિયા, સબ ઓફિસર, વડીવાડી ફાયર સ્ટેશન.